પાટણ શહેરના વોર્ડ નંબર 6માં આવેલા સુભાષ ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પડી ગયેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ અંગે પાલિકા તંત્ર અને વોર્ડ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા પૂર્વ કોર્પોરેટર અને એસસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રવીણભાઈ જે વાણિયા તેમજ સ્થાનિક યુવાનોએ જાતે ખાડા પૂરવાની ફરજ પડી હતી। આ રસ્તા પર બીએમ હાઈસ્કૂલ આવેલી હોવાથી દરરોજ નાના બાળકો અને વાહન ચાલકો સ્લીપ થઈને ઈજાગ્રસ્ત થવાનો ગંભીર ભય રહે છે। ફરિયાદ કરવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા બિનજવાબદારીપૂર્વકનો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન નજીક ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ વાણિયાએ પાલિકા તંત્રને આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે રસ્તાના ખાડા પૂરવામાં નહીં આવે અને વિસ્તારની બંધ લાઇટો ચાલુ કરવામાં નહીં આવે તો તેઓ આગામી 2 દિવસમાં નગરપાલિકા ખાતે ધરણા પર બેસશે। આ વિસ્તારમાં બનતી કોઈ પણ દુર્ઘટના માટે સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। આજે સુભાષ ચોક વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસથી આ વિસ્તારની અંદર મોટા મોટા ખાડા પડ્યા છે। જ્યારે મેં અહીંયા આવીને જોયું તો કે એટલા બધા ખાડા કે લોકો સ્લીપ ખાઈને હેઠા પડે। 2-3 જણનો તો અમે ઊભા રાખ્યા, કેમેરામાં જોવો તો જોજો। પણ આ નગરોર નગરપાલિકાના અને અહીંયા ચૂંટાયેલા કે જ્યાં આખી પેનલ આવી ભાજપની, તો મોટો કદાચ કારોબારી ચેરમેન કે એવો બનેલો એક ભાઈ છે, પણ એ એટલી ચાલતો હશે પણ એના ખાડા દેખાતા નથી। તો આ નગરપાલિકામાં એમ કહેવા માગું છું કે અહીંયા છોકરાઓની સ્કૂલ બીએમ હાઈસ્કૂલ આવી છે, બિચારા બાળકો ખાડામાં પડે છે, પણ આ નગરપાલિકાના કંઈ પડી નથી। મેં જ્યારે સવારે વોર્ડ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો તો એ ભાઈએ એવો ઉત્તર આપ્યો કે અમારા નગરપાલિકામાં ઘણા કામ હોય, શું આ લોકો મરી જાય એની રાહ જોઈ રહ્યા છો? અરે નગરપાલિકા, તમને શરમ આવવી જોઈએ, તમે કશા કામના નથી। હું એમ કહું છું કે આજે આ વિસ્તારની અંદર કંઈ પણ થયું તો એની જવાબદારી તમામ નગરપાલિકાની રહેશે અને તાત્કાલિક ધોરણે આ જો ખાડા પૂરવામાં નહીં આવે તો હું નગરપાલિકાની અંદર 2 દિવસ પછી હું ધરણા પર બેસી જઈશ। સાથે આ બધા અહીંના વિસ્તારના જે આ માણસો એમના સાથે રાખીને આ ખાડા જાતે પૂરીએ છીએ। અને નગરપાલિકાના આટલી ગ્રાન્ટો આવે, ખાલી કાગળિયો પર ગ્રાન્ટો આવે અને લોકોના સુખાકારી અત્યારે ધન્ય મચ્છરોનું અહીંયા પમ્પિંગ સ્ટેશને આ લોકો ખણી મરી જાય। અને નગરપાલિકાને શરમ આવવી જોઈએ અને અહીંયા ઓટો મારો અને વોર્ડ ઇન્સ્પેક્ટરોને એમને સૂચના આપવી જોઈએ કે જ્યાં પણ લાઇટ બંધ હોય કે ખાડા હોય તો એમની પર જવાબદારી આવે। એ મને અત્યારમાં એવો ઉત્તર આપ્યો। હું એક પૂર્વ કોર્પોરેટર છું અને એસસી ડિપાર્ટમેન્ટનો પ્રમુખ છું, છતાં જો મને જવાબ આપતા હોય તો આમ પબ્લિકને લોકો કયા જવાબ આપતા હશે?